मी वार्षिक साधारण सभाમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના કૌશિકભાઈ વેકરિયા, પેટ્રોકેમિકલ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, બેંકના પૂર્વ ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબ, બેંકના ચેરમેન શ્રી વનરાજભાઈ પટેલ તથા મારા સાથે બોર્ડના ડિરેક્ટરશ્રીઓ તથા આમંત્રિત મહેમાનશ્રીઓ તથા બેંકના તમામ કર્મચારીઓ, ઉપસ્થિત સભાસદ ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આપણી બેંકની 62મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. બેંકનું કાર્યક્ષેત્રે અમરેલી જિલ્લો છે. અમરેલી જિલ્લો ખેતી ઉપર આધારિત છે. રિઝર્વ બેંક ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની ચાલુ વર્ષની બીજી બેઠક જૂન 2024ની શરૂઆતમાં મળેલ, જેમાં મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 5.25% યથાવત રાખ્યો છે. નાણાકીય વર્ષ 2024-27 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.06 થી વધારીને 5.06 કર્યો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાથી ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26માં શાનદાર પ્રદર્શન કર્યું છે. 5 જૂન 2024ના રોજ જાહેર થયેલા આંકડા મુજબ ચોથા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.8% રહ્યો છે, જે અંદાજિત 7.06%થી વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ માટે વિકાસ દર 7.7% રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષમાં 7.1% હતો. અહેવાલના વર્ષ 2025-26માં બેંકનો ઇન્કમ ટેક્સ પ્રોવિઝન પહેલાનો નફો 241.79 લાખ થયેલ છે. ઇન્કમ ટેક્સ પ્રોવિઝન કરતાં ચોખ્ખો નફો 141.72 લાખનો થયેલ છે. નફાની વહેંચણી આપણે તારીખ 31/3/2024ના વર્ષાંતરે બેંકે જરૂરી પ્રોવિઝન અને ઇન્કમ ટેક્સ જોગવાઈ કર્યા પછી 1,41,71,941 રૂપિયાનો વહેંચણી પાત્ર નફો કરેલ છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નફાની ફાળવણી માટે નીચે મુજબની ભલામણ કરવામાં આવેલ છે. પેટા કાયદા નંબર 40(બ)(1) રિઝર્વ ફંડ ખાતે નફાના 25% મુજબ 35,42,985 રૂપિયા. પેટા કાયદા નંબર 40(બ)(2) શિક્ષણ ફંડ ખાતે નફાના 2.5% મુજબ 3 લાખ રૂપિયા ઉધારેલ છે. 40 પેટા કાયદા નંબર 40(બ)(3) ડિવિડન્ડ ખાતે શેર મૂડીના 8% મુજબ 73,77,206 રૂપિયા. ખરાબ અને શકમંદ લેણાના પ્રોવિઝન ખાતે નફાના 15% મુજબ સહકારી કાયદાની કલમ 67(ક) મુજબ 21,25,791 રૂપિયા. રોકાણ વધઘટ ફંડ IFR ખાતે કુલ 1,41,71,941 રૂપિયા આપણો કુલ નફો થયેલો છે. બેંકના વિકાસ માટે સતત પ્રયત્ન કરતા અને બેંકના સભાસદને સારી સુવિધા મળે તે માટે નિસ્વાર્થ ભાવે દેખરેખ રાખનાર અને પોતાના ધંધામાં વ્યસ્ત હોવા છતાં બેંકના પૂર્વ ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબ સતત પોતાના કિંમતી સમય બેંક માટે ફાળવે છે, તો તેનો હું આભાર વ્યક્ત કરું છું. પૂર્વ ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબનું માર્ગદર્શન અને સુશાસન. આ તકે હું આપણા પૂર્વ ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબના અવિરત યોગદાનની વિશેષ નોંધ લેવા માંગુ છું. પોતાના અંગત વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં તેઓ નિસ્વાર્થ ભાવે બેંકના સતત કિંમતી સમય આપી રહ્યા છે. તો એ લોકો ભરતી પ્રક્રિયા, બેંકની ભરતી પ્રક્રિયામાં પ્યુનથી માંડીને મેનેજર સુધીની તમામ ભરતીમાં કોઈ પણ જાતની ભલામણ વગર માત્ર યોગ્ય લાયકાત, બુદ્ધિમત્તા અને પ્રામાણિકતા ધરાવતા વ્યક્તિઓનું સ્થાન આપવામાં આવે છે. સિદ્ધાંતવાદી ધિરાણ નીતિ. ધિરાણ ક્ષેત્રે તેઓ અતિશય સિદ્ધાંતવાદી છે. જો કોઈ લોન અરજદારનો સિબિલ સ્કોર વર્તમાન પરિસ્થિતિમાં સારો હોય, તેમની ફાઇનાન્શિયલ સ્થિતિ જોખમ જણાતી હોય માર્કેટની અંદર, તો બેંકના સભાસદોની હિતમાં તેવી લોન અરજી રિજેક્ટ કરવામાં તેઓ સહેજ પણ અચકાતા નથી. સુયોજિત અને ગુણવત્તાભર શાખા વિસ્તરણ. નવી બ્રાન્ચ માટેની જગ્યા પસંદગી, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને સ્ટાફની ભરતી સુધીની તમામ પ્રક્રિયાઓ તે જે પારદર્શિતા અને ગુણવત્તા સાથે પૂર્ણ કરાવે છે. આપણી બેંક નાગરિક સહકારી બેંક શા માટે અત્યારે ટોપ ઉપર છે? અમરેલી નાગરિક સહકારી બેંકની સૌથી મોટી તાકાત આપણી ગ્રાહક પ્રથમ ભાવના છે. પારિવારિક ભાવના. આપણા બેંકનો સ્ટાફનો દરેક સભાસદ અને ખાતેદાર સાથે માત્ર વ્યવસાયિક નહીં પણ એક પરિવાર જેવો ગૌરવ વ્યવહાર ધરાવે છે. બેંકમાં આવતા કોઈ પણ સામાન્ય નાગરિક, જે વૃદ્ધ હોય, અશિક્ષિત હોય, દિવ્યાંગ ગ્રાહકને પ્રથમ પ્રાયોરિટી આપીને આપ સુધી સંપૂર્ણ મદદ કરવામાં આવે છે. ડિજિટલ સેવાઓને આધુનિક બેન્કિંગ સેવાઓ અને ગ્રાહક સુરક્ષાનો સમન્વય આપણી બેંકની સમગ્ર જિલ્લાની પ્રથમ રાખે છે. આજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત આપ સૌ સભાસદો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા
વ્યક્ત કરું છું. આપ સૌના સહકારથી ચાલુ 2026-27 નાણાકીય વર્ષમાં બેંક વિકાસના નવા સિક્કો સર કરે તેવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ખૂબ ખૂબ ભારત. આભાર વ્યક્ત કરીએ કમલેશભાઈ.